વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનમાં ધોરણ 11 પ્રકરણ નંબર 3 ની આજે વિસ્તારથી ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જમીનમાં એક બીજ રોપવામાં આવે. થોડા દિવસ પછી તે બીજ અંકુર સ્વરૂપે અંકુરિત થઈને જમીનની બહાર નીકળે છે અને ધીરે ધીરે રોજબરોજ તેમાં કંઈક ને કંઈક ફેરફાર, સુધારા વધારા જોવા મળે છે અને જોતજોતામાંથી એક છોડ બને છે અને તેમાંથી ધીરે ધીરે તે ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત થાય છે, બદલાય છે, પરિવર્તન પામે છે. અહીંયા આ કહેવાનો મકસદ એ છે કે સૌપ્રથમ બીજ રોપાય, બીજારોપણ થાય, ત્યાર પછી તેની વૃદ્ધિ દેખાય અને તેનો વિકાસ પણ સાથે સાથે થતો હોય છે. તો એક વૃક્ષની વાત હતી. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. માનવીના વર્તનનો અભ્યાસ કરવા માટે મનોવિજ્ઞાન વર્તન પાછળના અનેક કારણો જાણવાનો પ્રયત્ન કરે છે અને તે દરેક પરિબળનો વિસ્તારથી અભ્યાસ કરે છે. અહીં આપણે માનવ વર્તન પાછળ રહેલા કેટલાક કારણોની ચર્ચા કરીશું. તો માનવીના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેના જીવનમાં અનેક બદલાવો આવે છે. તેના શરીરમાં અનેક ફેરફારો થાય છે. તેની માનસિક શક્તિમાં વધારો ઘટાડો વધઘટ જોવા મળે છે. તો આ બધા પરિબળો પણ વ્યક્તિના વર્તન પાછળ જવાબદાર હોય છે. તેવો જ સરસ મજાનો પાઠ આજે આપણે ભણીશું, જેનું નામ છે માનવ વિકાસ. માનવ વિકાસ એટલે માનવીના ગર્ભાધાનથી લઈને તેના મૃત્યુ સુધીની વિકાસ યાત્રા. માનવ વિકાસ એટલે માનવીના શરીરમાં જૈવિક, માનસિક જે ફેરફારો આવે છે તેના અંતર્ગત આપણે અભ્યાસ કરવાનો છે, તેનો અભ્યાસ કરવાનો છે અને તે વ્યક્તિના વર્તન માટે કઈ રીતે જવાબદાર છે તેની પણ આપણે સમજૂતી મેળવવાની છે. તો આમ તો ઘણા લોકો એવું માને છે કે જન્મથી વ્યક્તિનો વિકાસ ગણતા હોય છે અથવા જન્મ સાથે વ્યક્તિનો વિકાસ થાય છે તેવું માને છે, પરંતુ ખરેખર હકીકતમાં જન્મ પહેલાથી જ માનવ વિકાસની શરૂઆત થઈ ચૂકી હોય છે. બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ તેનામાં અનેક ફેરફારો આવે છે અને તેની વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની જે પ્રક્રિયા છે તે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે પણ થતી જ હોય છે. એવું નથી કે જન્મ થાય અને પછી તે વૃદ્ધિ પામે, તેનો વિકાસ થાય અને તેનામાં પરિપક્વતા આવે. એવું નથી. જન્મ પહેલાંની આ પ્રક્રિયા છે. જન્મ પહેલાંથી જ શરૂ થઈ જાય છે અને મૃત્યુ સુધી ચાલુ રહે છે. તેમાંની કેટલીક બાબતો અમુક ઉંમર સુધી ચાલે છે અને કેટલીક બાબતો આજીવન ચાલે છે. એની પણ આપણે ચર્ચા કરીશું. તો જોઈએ કે સામાન્ય રીતે આપણે વ્યક્તિનું જીવન તેના જન્મથી શરૂ થઈ મૃત્યુ સુધીનું ગણીએ છીએ. તે સમય દરમિયાન થતા વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાને જ આપણે લક્ષમાં લઈએ છીએ. એટલે કે બધા લોકો વ્યક્તિનો અભ્યાસ કરતા હોય તે લોકો તેના જન્મ પછીના વિકાસને ધ્યાનમાં રાખે છે, પરંતુ મનોવિજ્ઞાન તેના જન્મ પહેલાના વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનો પણ અભ્યાસ કરે છે. પરંતુ વ્યક્તિનો જન્મ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. તેની વૃદ્ધિ થાય છે, તેનામાં વિકાસ થાય છે અને તેનામાં પરિપક્વતા પણ થાય છે, ત્યારે જ તે જન્મ લે છે.
જ્યાં સુધી ગર્ભમાં બાળકનો વિકાસ ન થાય, બાળકની વૃદ્ધિ ન થાય અને બાળક દુનિયામાં આવવા માટે પરિપક્વ ન થાય ત્યાં સુધી તેનો જન્મ થતો નથી. અને કદાચ વહેલો જન્મ થાય તે બાળક લગભગ મૃત્યુ પામે છે, એવું પણ બની શકે છે. તો જ્યારે તે 9 મહિને પરિપક્વ થાય ત્યારે એ જન્મ લે છે અને દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવવાના પ્રયત્નો કરે છે, ત્યારથી જ જન્મની સાથે જ. તો આપણે આગળ જઈએ તો વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે. ગર્ભાવસ્થા એ ગર્ભાધાનથી શરૂ કરી જન્મ સુધીનો એક ગાળો છે, એક અવસ્થા છે. ગર્ભાધાન કોને કહેવાય, ગર્ભાવસ્થા કોને કહેવાય? તો માતાના ગર્ભમાં જ્યારે ગર્ભાધાન થાય છે ત્યારથી લઈને બાળકનો જન્મ થાય ત્યાં સુધીની અવસ્થાને ગર્ભાવસ્થા કહેવામાં આવે છે. એ ગર્ભાવસ્થા દરમિયાન પણ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા થાય છે. વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા તેનું પ્રથમ અને મુખ્ય સ્થાન છે. તેથી વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને સમજવા માટે આપણે માનવ વિકાસને સમજવો જરૂરી છે. માટે આપણે જન્મ પૂર્વેની અવસ્થા એટલે કે ગર્ભાવસ્થા, ત્યાર પછી એનો જન્મ થાય છે, ત્યાર પછી તેની જે અવસ્થા હોય છે એને શિશુ અવસ્થા કહેવાય, પછી બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્ત અવસ્થા, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ મુખ્ય અવસ્થાઓ છે. બાળક જન્મ લે છે ત્યારની અવસ્થા એની જન્મ અવસ્થા, ત્યાર પછી તેને શિશુ કહેવામાં આવે છે. શિશુ 3-4 વર્ષ સુધીના બાળકને શિશુ કહેવાય. ત્યાર પછી બાલ્યાવસ્થા, એ બાળક બને છે, બરાબર. 10-11 વર્ષ સુધી એ બાળક કહેવાય છે. પછી ટીનેજર્સ, ટીન જ્યારથી લાગે છે, બરાબર ને, 13 વર્ષ, ત્યાર પછી તે તરુણ બને છે, તરુણાવસ્થા, ટીનેજર્સ. તો તરુણાવસ્થા, ત્યાર પછી પુખ્ત અવસ્થા આવે છે 18 વર્ષ 19 વર્ષની ઉંમરે. ત્યાર પછી 40 વર્ષ સુધી યુવાવસ્થા રહે છે, પછી પ્રૌઢ અવસ્થા અને 60 વર્ષ પછી વૃદ્ધાવસ્થા. આમ જીવનની જે અવસ્થાઓ છે તેને મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ ખાતર આવા અલગ અલગ ભાગો પાડેલા છે. વ્યક્તિના આ અવસ્થા દરમિયાન જે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા થવી જોઈએ તે થાય છે કે નહીં તે જાણવા માટે આવા ભાગો પાડવામાં આવ્યા છે. કે શિશુ અવસ્થા દરમિયાન બાળકનો અમુક વિકાસ થવો જોઈએ, જો ન થાય તો બાળકમાં ખામી છે એમ કહી શકાય. ઘણા બાળકો ઘણા લાંબા સમય સુધી ચાલી નથી શકતા, બોલી નથી શકતા, બરાબર ને, તો એમનામાં ખામી રહેલી હોય છે. તો આ દરેક અવસ્થામાં બાળકની વૃદ્ધિ કેટલી થવી જોઈએ, બાળકનો વિકાસ કેવો હોવો જોઈએ, તેનો અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે. તો આ બધા જ અવસ્થાઓ કે બધી જ અવસ્થાઓ એ વ્યક્તિના વર્તન માટે જવાબદાર છે. જન્મ પછી બાળકનું વર્તન કેવું હોય, શિશુ જે બાળક છે, નાનું બાળક, તેનું વર્તન કેવું છે, તે પછી આંગણવાડીમાં જાય ત્યારે તેનું વર્તન, સ્કૂલમાં જાય ત્યારે તેનામાં આવતું પરિવર્તન, હાઈસ્કૂલમાં જાય ત્યારે તેનામાં આવતું પરિવર્તન, કોલેજમાં જાય ત્યારે તેનામાં આવતું પરિવર્તન. તો આ દરેક અવસ્થામાં, દરેક ગાળામાં, ઉંમરના અલગ અલગ તબક્કામાં અનેક ફેરફારો, શારીરિક અને માનસિક ફેરફારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 શબ્દો તો અહીંયા સમજવાના છે. પહેલા વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, એને પણ આપણે સમજી લઈશું આજે. વિકાસ એ એક સળંગ પ્રક્રિયા છે. એક સળંગ એટલે કે એક સાથે થાય છે. ગર્ભાવસ્થાથી લઈને તેના મૃત્યુ સુધી તેનામાં વિકાસ થતો રહે છે. આ પ્રક્રિયાને સમજવા માટે આપણે મુખ્ય 3 આધાર સ્તંભો સમજવા જરૂરી છે: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા.
આ ત્રણે ત્રણ વસ્તુ એક સાથે થાય છે. વૃદ્ધિ થાય છે તો જ વિકાસ થાય છે, તો જ તેનામાં પરિપક્વતા આવે છે. તો વૃદ્ધિ એટલે શું? વૃદ્ધિ એ શરીરનો કદ, આકાર અને વજનમાં થતા ફેરફારોનું સૂચન કરે છે. એક સામાન્ય રીતે તેનું ક્ષેત્ર, માપન યોગ્ય પરિવર્તનો પૂરતું મર્યાદિત છે. વૃદ્ધિ એ શરીરનું એક માપ છે. શરીરમાં જે હાથનો વધારો, પગનો વધારો, હાઈટનો વધારો, બરાબર ને, તેને વૃદ્ધિ કહેવામાં આવે છે. એટલે કે શરીરના વજનમાં, શરીરના કદમાં, શરીરના આકારમાં જે ફેરફારો જોવા મળે છે તેને વૃદ્ધિ કહેવામાં આવે છે. અને વૃદ્ધિ એ અમુક સમય સુધી જ ચાલે છે, એટલે કે તેનો સમયગાળો મર્યાદિત છે. અહીંયા આપણે પહેલી વ્યાખ્યા જોઈએ. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. ક્રો એન્ડ ક્રોએ આપેલી આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. વૃદ્ધિ એટલે શરીરના કદમાં, કદ એટલે હાઈટ, ઊંચાઈ, વજન, બરાબર ને, આકાર એટલે શરીરનો દેખાવ, અને શરીરનું બંધારણ. કોઈ મજબૂત બાંધાનું હોય તો કોઈ સૂક લકડી હોય, બરાબર ને, કોઈનું શરીર મજબૂત હોય તો કોઈ પાપડતુલ પહેલવાન જેવું પણ હોય. કહેવાનો મતલબ કે શરીરનું જે બંધારણ છે અલગ અલગ પ્રકારનું હોય છે, તો તેને વૃદ્ધિ કહેવામાં આવે છે. તો શરીરમાં આપણે જે બાહ્ય વૃદ્ધિ જોઈ શકીએ છીએ, તેના હાથ પગમાં જે વધારો થાય છે, તેની ઊંચાઈમાં જે વધારો થાય છે, બરાબર ને, એ એની વૃદ્ધિ છે. વૃદ્ધિ એટલે વધવું. ઓકે. અને તે 18 વર્ષ સુધી, 19 વર્ષ સુધી ચાલે છે. પછી આપણી વૃદ્ધિ અટકી જાય છે. જો પછી વૃદ્ધિ ચાલુ જ રહે તો માનવી ક્યાં સુધી પહોંચે? તેની હાઈટ કેટલી વધે? ઘરમાં પણ ન આવી રહે પછી તો, બરાબર ને. તો આ રીતે વૃદ્ધિ એક સીમિત સમય સુધી, મર્યાદિત સમય સુધી થાય છે, પછી તેનામાં વૃદ્ધિ થતી નથી. પરંતુ વિકાસ એ આ જીવન ચાલે છે. એને આપણે આના પછીની વ્યાખ્યામાં સમજીશું. અહીંયા આપણે વૃદ્ધિ સમજી લઈએ. વૃદ્ધિની બીજી વ્યાખ્યા છે, વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. શરીરના જે કોષો છે, હાથ પગના કોષો છે, તેમાં જે ફેરફાર થાય છે, વધારો ઘટાડો થાય છે, તેને જ વૃદ્ધિ કહેવામાં આવે છે. અહીંયા પૂછાય છે, એલિઝાબેથ હર્લોગના મતે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, કેટલા ગણો? માથામાં 2 ગણો વધારો થાય. છાતીના ભાગમાં, ચેસ્ટમાં 2.5 ગણો વધારો થાય. અને ધડમાં 3 ગણો વધારો થાય છે. તેમજ હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. તો આ પૂછાય પરીક્ષામાં, યાદ રાખજો. એકમ કસોટીમાં પણ પૂછાઈ શકે કે એલિઝાબેથ હર્લોગના મતે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે, એટલે કે 18 વર્ષનું થાય ત્યાં સુધીમાં તેની વૃદ્ધિ કેવી થાય છે? તો તેની વૃદ્ધિ આ રીતે થાય છે કે તેનું માથું જે જન્મ સમયે હોય તેના કરતાં 2 ગણું વધે છે. ક્યાં સુધીમાં? 18 વર્ષની ઉંમર સુધીમાં, એટલે કે પુખ્તતા પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં. કોઈ વહેલી પણ પુખ્તતા પ્રાપ્ત કરે અને કોઈ મોડી પણ પ્રાપ્ત કરે. વાતાવરણના આધારે એ પુખ્તતા પણ જોવા મળે છે. તો જન્મ સમયે બાળકનો જે વૃદ્ધિ હોય છે, જે દેખાવ હોય છે, જે આકાર હોય છે, જે કદ હોય છે, તેની વાત છે. તો પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં આપણે પુખ્તતાને અહીંયા 18-19 વર્ષ સુધી રાખીએ કે 18-19 વર્ષે બાળક પુખ્ત થઈ જાય, માટે જ ભારતમાં મત દેવાનો અધિકાર 18 વર્ષની ઉંમરે છે. પુખ્તતા પ્રાપ્ત કરે પછી લગ્ન માટેના પણ અધિકારો પુખ્ત ઉંમરે જ આપવામાં આવેલા છે. માટે આપણે પુખ્તતાને 18-19 વર્ષ સુધીની ઉંમર ગણીએ. તો 18-19 વર્ષનું બાળક થાય, પુખ્ત વ્યક્તિ બને ત્યાં સુધીમાં તેનું માથું 2 ગણું વધે છે.
તેની છાતીમાં અઢી ગણોનો વધારો થાય છે, અઢી ગણો વધારો થાય છે. તેનું ધડ જે છે તેનામાં 3 ગણો, હાથ પગમાં 4 ગણો, જન્મ સમય હોય તેના કરતાં 4 ગણા હાથ મોટા થઈ જાય છે અને પગમાં 5 ગણો વધારો થાય છે. સૌથી વધારે આપણા પગ જ લાંબા છે જુઓ શરીરના અવયવોમાં, બરાબર ને? તો આ રીતે વ્યક્તિનો વૃદ્ધિ જોવા મળે છે. હવે આપણે આગળ જઈએ. આ ફેરફારો પ્રમાણાત્મક થતો હોવાથી માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા લાગે છે. આ જે વિકાસ છે તે કેવો છે? પ્રમાણાત્મક એટલે એક સાથે થાય છે. એવું નથી કે પહેલા હાથ વધે, પછી છાતીમાં વધારો થાય, પછી એનું માથું વધે, એવું નથી. અહીંયા પ્રમાણિક છે એટલે કે એક સાથે જ બધો વધારો થાય છે. જેટલું માથું વધે છે તેટલા પ્રમાણમાં તેના હાથ પણ વધે છે, જેટલા હાથમાં વધારો થાય છે તેટલા પ્રમાણમાં તેના પગમાં પણ વધારો થાય છે, બરાબર? તો આ એક સાથે થાય છે, બરાબર ને? વાળા ફરતી થતું નથી. નહીં તો પહેલાં આપણા માથામાં વધારો થાય તો માથું મોટું થઈ જાય અને શરીર એકદમ નાનું લાગે. હાથમાં વધારો થઈ જાય તો હાથ પગ કરતાં મોટા થઈ જાય, બરાબર ને? માટે અહીંયા કુદરતે એક વ્યવસ્થા ગોઠવી છે આપણા શરીરમાં કે આ જે તમામ વૃદ્ધિ છે, તમામ શરીરના અંગોનો જે વધારો છે એ એક સાથે થાય છે અને ધીમે ધીમે થાય છે. એટલે એને પ્રમાણાત્મક ફેરફાર કહેવામાં આવે છે. જેથી માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા જોવા મળે છે. સમરૂપતા અને એકરૂપતા કેમ જોવા મળે છે? કારણ કે તે વૃદ્ધિ એક સાથે થાય છે દરેક અવયવમાં, માટે સમરૂપ છે, સરખું દેખાય છે. દરેક અંગ ઉપાંગની વૃદ્ધિ તે અંગના પ્રમાણમાં થાય છે. એટલે કે હાથ પગની જે વૃદ્ધિ થાય છે તે જે અવયવ છે તેના આધારે થાય છે. એટલે કે માથામાં કેટલો વધારો થવો જોઈએ? તો 2 ગણો જ વધારો થાય છે, એનાથી વધારે માથું મોટું હોતું નથી. એ રીતે તમામ અવયવોનો વધારો થાય છે. દરેક અંગ ઉપાંગની વૃદ્ધિ તે અંગના પ્રમાણમાં થાય છે. શારીરિક બાહ્ય અવયવને આપણે માપી શકીએ છીએ, એટલે કે હાથની લંબાઈ, પગની લંબાઈ માપી શકાય છે, બરાબર ને? એટલે અહીંયા એવું કીધું છે કે શારીરિક બાહ્ય અવયવને આપણે માપી શકીએ છીએ. વૃદ્ધિ પ્રમાણાત્મક થતી હોવાથી ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા હોતા નથી અને ટૂંકી વ્યક્તિના હાથ લાંબા હોતા નથી. પ્રમાણાત્મક એટલે જ છે કે અમુક વ્યક્તિની હાઈટ વધારે હોય તેના હાથ પગમાં પણ એટલો જ વધારો થતો હોય છે, બરાબર? જેટલી હાઈટ હોય તે પ્રમાણે હાથ પગમાં વધારો થાય છે. નહીં તો હાઈટ વધારે હોય ને હાથમાં જો વૃદ્ધિ ન થાય તો હાથ કેવા લાગે? ટૂંકા, બરાબર ને? તો એવું બનતું નથી. તેની જેટલી હાઈટ વધે છે તેના પ્રમાણમાં શરીરના બીજા અંગોમાં પણ વૃદ્ધિ થાય છે. દરેક અંગ ઉપાંગની વૃદ્ધિ તે અંગના પ્રમાણમાં થાય છે. શારીરિક બાહ્ય અવયવને આપણે માપી શકીએ છીએ. વૃદ્ધિ પ્રમાણાત્મક થતી હોવાથી ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા હોતા નથી અને ટૂંકી વ્યક્તિના હાથ લાંબા હોતા નથી. તેમજ હાથની વૃદ્ધિ નાક જેટલી થતી નથી અને પગની વૃદ્ધિ માથા જેટલી ઓછી થતી નથી. જો આંખ કે નાકની વૃદ્ધિ પગ જેટલી થતી હોય તો માણસ કેવો દેખાય? તમે જ કલ્પના કરો કે નાક હાથ જેટલું લાંબુ હોય તો સૂંઠ લાગે ને હાથીની. તો એ કલ્પના કરવી જ રહી. કલ્પના તમે કર્યા જ કરો અલગ અલગ રીતે વિચારીને કે જો પગ એક લાંબો ને એક ટૂંકો હોય તો, એક હાથ લાંબો ને એક હાથ ટૂંકો હોય તો કેવું લાગે માણસ? તો કેટલીક વાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અનિયમિત સ્ત્રાવના કારણે વિકાસમાં અવરોધ પણ થાય છે. શરીરમાં જે વૃદ્ધિ અને વિકાસ થાય છે તેમાં અવરોધ આવી શકે છે. એટલા માટે જ તેનો અભ્યાસ કરવામાં આવે છે કે ઘણી વખતે શરીરમાં જે સ્ત્રાવો ઉત્પન્ન થાય છે, રસાયણ ઉત્પન્ન થાય છે, શરીરમાં આવેલી વિવિધ પ્રકારની ગ્રંથિઓમાંથી રસસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, જે આપણા શરીરમાં, જેને આપણે હાર્મોન્સ પણ કહી શકીએ, તે આપણા શરીરમાં વૃદ્ધિ અને વિકાસ માટે જવાબદાર હોય છે. જો તેનામાં ખામી આવે, અવરોધ ઉત્પન્ન થાય, જેટલા પ્રમાણમાં તે રસસ્ત્રાવ ઉત્પન્ન થવો જોઈએ તેટલા પ્રમાણમાં ઉત્પન્ન ન થાય, ત્યારે પણ
વ્યક્તિના વૃદ્ધિ અને વિકાસમાં ખામી આવે છે, અવરોધ આવે છે, તે વ્યક્તિ ઠીંગડી રહી જાય છે. બરાબર ને? આપણે જોકર ઘણા બધા જોયા છે મૂવીઝમાં અને સર્કસમાં, નાના નાના, પણ ખરેખર તેમની જે ઉંમર છે ઘણી વધારે હોય છે, પરંતુ શરીરનો જે વૃદ્ધિ અને વિકાસ છે એ ખૂબ જ ઓછો થયેલો હોય છે. તો આવા અવરોધોના કારણે એ જોવા મળે છે. આ ગ્રંથિઓ વિશે પણ આપણે અગાઉ અભ્યાસ કરીશું, બધું આવશે જ ભણવામાં, શીખી લઈશું આપણે. અને તેને લીધે શરીરની ઊંચાઈ, શરીરની જાડાઈ, ઘણા લોકોનું શરીર ફૂલી જતું હોય છે. થાઇરોઇડનું પ્રમાણ, બરાબર ને, કંઠ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતું થાઇરોઇડ, તો એનું પ્રમાણમાં વધઘટ થાય ત્યારે શરીરમાં ફેરફારો જોવા મળે છે. તો શરીરની ઊંચાઈ, જાડાઈ, માથું નાનું મોટું હોવું વગેરે પ્રકારની વિકૃતિઓ એટલે કે ખામીઓ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અનિયમિત સ્ત્રાવના કારણે જોવા મળે છે. સમજાઈ ગયું ને? ચાલો તો હવે આગળ જઈએ. આમ જોઈએ તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ થતો નથી અને વિકાસ વગર એમનામાં પરિપક્વતા આવતી નથી. તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ પણ થતી નથી. માટે આ એક ચક્ર છે જે ચાલ્યા કરે છે. આ ક્રિયાઓ એક પછી એક થતી નથી, પરંતુ સાથે સાથે અરસપરસના સંબંધમાં ચાલે છે. દાખલા તરીકે બાળકની બેસવાની ક્રિયામાં પ્રથમ વખત બાળક ગબડતા શીખે. કોઈ પણ દિવસ બાળક પહેલા બેસતા શીખતું નથી, પહેલા એ ગબડતા શીખે છે, પેટથી ઊંચું થતા શીખે છે, અને પછી ગૂંઠણથી ચાલે છે, પછી ધીમે ધીમે બાળક બેસવાની ક્રિયા કરે છે. આ દરેક ક્રિયામાં બાળકની વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા રહેલા છે. સમજાઈ ગયું? બાળકમાં પરિપક્વતા આવે છે માટે જ બાળક ગબડતા શીખે છે. તેના હાથ પગમાં વધારો થાય છે, માટે તેનો ઉપયોગ કરીને આગળ ખસે છે, પેટથી ચાલતા થાય છે, શીખે છે, અને તેનામાં પરિપક્વતા આવતા તે બેસતા પણ શીખે છે. જો કમરમાં અને કરોડરજ્જુમાં એવી પરિપક્વતા ના આવે તો બાળક બેસી પણ ન શકે. તો આ બધી ક્રિયાઓ એક સાથે જ થાય છે. વૃદ્ધિ થાય, વિકાસ પણ થાય અને પરિપક્વતા પણ આવે છે. હાથમાં વધારો થાય છે, હાથથી આપણે કોઈ વસ્તુને પકડી પણ શકીએ છીએ અને તેનાથી આપણે લખી પણ શકીએ છીએ. તો હાથની જે આંગળીઓનો જે વધારો થયો એને વૃદ્ધિ કહેવાય. આંગળીઓથી આપણે પેન પકડીએ છીએ એને વિકાસ કહેવાય. અને લખતા તે વખત નથી આવડતું, વિકાસ થયો હોય છે, ખાલી લીટા પાડે છે, પછી ધીમે ધીમે એનામાં લખવાની પરિપક્વતા આવે છે. પછી બાળક હાથથી પેન પકડે છે અને લખી પણ શકે છે. સૌપ્રથમ તે લખી શકતું નથી, કારણ કે એનામાં હજી ઘણી ઓછી પરિપક્વતા રહેલી હોય છે. ફક્ત પેન પકડી શકે છે જેવી તેવી અને લીટા પાડી શકે છે. ત્યાર પછી એ લખતા પણ શીખે છે. તો આ દરેક ઉંમરે આવી અલગ અલગ પ્રકારની પરિપક્વતા તેનામાં આવતી હોય છે. આગળ વધીએ. આ દરેક ક્રિયામાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા રહેલા છે. ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે તેટલા જ પ્રમાણમાં વિકાસ થાય છે અને તેટલા જ પ્રમાણમાં તેનામાં પરિપક્વતા પણ આવે છે. પરિપક્વતા એટલે કે અહીંયા મજબૂતાઈ અને વસ્તુ પકડીને કામ કરવાની શક્તિ, એને પરિપક્વતા કહેવામાં આવે છે. પગ તો છે, પગનો વિકાસ પણ થયો છે, પગની વૃદ્ધિ પણ થઈ છે, પરંતુ પગમાં હજુ પરિપક્વતા નથી જેથી બાળક ચાલી શકે. બરાબર ને? તો ચાલવાની પરિપક્વતા ન હોવાથી બાળક ચાલી શકતું નથી. પગની લંબાઈ તો વધે છે, બરાબર, તેનામાં વિકાસ પણ થાય છે, શક્તિ પણ વધે છે, પરંતુ હજી એનામાં પરિપક્વતા આવી નથી, માટે એ પગ ઉપર ઊભા રહેતા શીખી શકતું નથી. આમ જ્યારે એનામાં પરિપક્વતા આવશે ત્યારે બાળક ઊભા રહેતા પણ શીખશે અને ચાલતા પણ શીખી જશે. ઊભા રહેવાની શક્તિ જ છે, હજી ચાલવાની પરિપક્વતા નથી, માટે બાળક એ કોઈનો હાથ પકડીને ચાલે છે અથવા તો દિવાલ પકડીને ચાલે છે ધીરે ધીરે,
બરાબર ને? જાતે ચાલવાની પરિપક્વતા તેનામાં જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી બાળક બીજાના સહારે ચાલતું હોય છે. તો આ રીતે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે તેટલા પ્રમાણમાં વિકાસ અને પરિપક્વતા પણ થાય છે. આ ફેરફાર બાળકની ક્રિયાઓ દ્વારા, એટલે કે બાળક જે ક્રિયાઓ કરે છે, બાળકનું જે વર્તન છે, બાળક ગબડતા શીખે છે, ગુઠડીએ ચાલતા શીખે છે, ઊભા થતા, આ બાળકની બધી ક્રિયાઓ છે. તો બાળકની આ વિવિધ ક્રિયાઓ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે બાળકમાં કેટલા પ્રમાણમાં પરિપક્વતા આવી છે, કેટલી વૃદ્ધિ થઈ છે, કેટલો વિકાસ થયો છે. વિકાસ એ માનસિક શક્તિઓની બાબતમાં થાય છે, બરાબર ને? શારીરિક અંગોમાં થતી વૃદ્ધિના પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થાય છે. એટલે કે શારીરિક અને માનસિક વિકાસ સમાંતર ચાલે છે. શરીરના અંગોમાં તો ફેરફાર થાય જ છે, પણ સાથે સાથે માનસિક શક્તિઓમાં પણ વધારો થાય છે. એટલા માટે અહીંયા શારીરિક અને માનસિક વિકાસ બંને એક સાથે થાય છે. જો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બાળકની કેવી કેવી અવસ્થાઓ હોય છે. જો સૌપ્રથમ એ ગબડતા શીખે છે, પછી ઊંધા પડીને માથું ઊંચું કરતા શીખે છે, પછી પેટથી ઊંચું થાય છે, ટેકો મળતા બાળક બેસે છે, ટેકા વગર બેસી શકતું નથી, પછી ટેકા વગર બેસતા શીખે છે, ટેકો લઈને ડગુમગુ ઊભા રહે છે, બરાબર? પછી ટેકા સાથે તત્તાર ઊભા રહે છે, પછી ટેકો લઈને બાળક ચાલી શકે છે, પછી ટેકા વગર પણ બાળક ઊભું રહેતા શીખે છે, ટેકા વગર બાળક પણ ચાલતા પણ શીખે છે, અને પછી ટેકા વગર બાળક ઝડપથી ચાલતા શીખે છે, પછી દોડતા શીખે છે. આ બધી ક્રિયાઓ વારાફરતી થતી હોય છે. પછી તો એ ડાન્સ પણ કરી શકે અને કૂદકા પણ મારી શકે. આ બધી પરિપક્વતા છે. ઓકે મિત્રો, તો આ રીતે બાળકનો સમગ્ર વિકાસ જોઈ શકાય છે અહીંયા આકૃતિમાં. ટૂંકમાં વૃદ્ધિ એ શારીરિક વિકાસનો સમાનાર્થી છે, પર્યાય છે. વૃદ્ધિ એટલે જ શારીરિક વિકાસ. ગર્ભાવસ્થાથી જ વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. વૃદ્ધિ આજીવન ચાલતી નથી. અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો, વૃદ્ધિ આજીવન ચાલતી નથી. તે 18-19 વર્ષ સુધીમાં પૂર્ણ કક્ષાએ પહોંચે છે. વૃદ્ધિ 18 થી 19 વર્ષની ઉંમર સુધી જ જોઈ શકાય છે. ત્યાર પછી એનામાં સંપૂર્ણ વૃદ્ધિ થઈ ચૂકી હોય છે. અહીંયા વૃદ્ધિનો સમયગાળો પૂરો થઈ જાય છે, બરાબર? હવે આ જે વૃદ્ધિ થઈ છે તેના પરિણામે તેનામાં વિકાસ તો થતો જ રહે છે. સામાન્ય રીતે કહેવાય છે કે 16 સાન અને 20 વાન, બરાબર? 16 સાન, 16 વર્ષની ઉંમરે તેનામાં તમામ પ્રકારની સાન એટલે કે સમજણ, શક્તિ આવી જાય છે, અને 20 તેનો સંપૂર્ણ વિકાસ એટલે કે વૃદ્ધિ થઈ જાય છે. સંપૂર્ણ તેનો વન એટલે શરીરનો દેખાવ ખીલી જાય છે. એ ઉક્તિ અહીં સાર્થક થાય છે, એ કહેવત અહીં સાર્થક થાય છે, સાબિત થાય છે. આગળ વધીએ. વૃદ્ધિને અવયવી ફેરફારોમાં જોઈ શકાય છે. એટલે કે શરીરના જે અવયવોમાં ફેરફાર થાય છે, હાથ, પગ, નાક, આંખ, કાન, તો તે ફેરફારોના આધારે આપણે તેની વૃદ્ધિને તો જોઈ શકીએ છીએ. તેનું વજન, તેનું કદ, તેનો આકાર, તેનો દેખાવ વગેરે નોંધી શકાય છે, તેની નોંધ લઈ શકાય છે, તેને જોઈ શકાય છે. વૃદ્ધિ એ કુદરતી અને સહજ પ્રક્રિયા છે, માટે મોટા ભાગે તે વારસા પર આધારિત છે. વૃદ્ધિ એ કોના પર આધારિત છે? યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. વૃદ્ધિ એ માતા પિતા પાસેથી મળેલા વારસા પર આધારિત છે. એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન જ બાળકને માતા પિતા તરફથી એ વારસો મળી જાય છે કે તેની વૃદ્ધિ કેટલી થશે, તેનો વિકાસ કેવો હશે, તેની આંખોનો રંગ કેવો હશે, તેના વાળનો રંગ કેવો હશે, તેની ચામડીનો રંગ કેવો હશે. આ બધું જ વારસામાં મળેલું હોય છે. તો વૃદ્ધિ પણ આપણા વારસા પર આધારિત છે. જોજો, જેના માતા પિતાની હાઈટ વધારે છે તે બાળકોની હાઈટ મોટા ભાગે વધારે જ હશે.
જે માતા પિતાની હાઇટ ઓછી છે, માતા અથવા તો પિતાની હાઇટ ઓછી છે બેમાંથી એકની, તો તેમના બાળકોમાં પણ એ ખામી જોવા મળશે. તેમના બાળકો પણ હાઇટમાં નાના હોઈ શકે છે. તો આ બધી બાબતો એ આપણા વારસા પર આધારિત છે. વારસો કઈ રીતે અસર કરે છે અને કેટલી પેઢી સુધી તેની અસર જોવા મળે છે તે પણ આપણે અગાઉના વિડીયોમાં સમજીશું. તો વૃદ્ધિને જોઈ શકાય છે. કઈ રીતે જોઈ શકાય છે? તો તેનું વજન, કદ, આકાર, તેના શરીરમાં આવતા ફેરફારોને આપણે વૃદ્ધિ કહીએ છીએ અને તેની નોંધ પણ લઈ શકાય છે. વૃદ્ધિ એ કુદરતી છે, કુદરત તરફથી મળેલી એક ભેટ છે. બરાબર? સહજ એટલે જ કુદરતી, આપોઆપ થતી ક્રિયા છે. એમાં આપણે કંઈ કરવાનું હોતું નથી. મોટા ભાગે વારસા પર આધારિત છે. બરાબર? એટલા માટે ઘણા લોકો હાઇટ વધારવા માટે દવાઓ પણ ખાય છે, પરંતુ તેની કોઈ અસર થતી નથી, કારણ કે તે વારસાગત છે. વૃદ્ધિનું માપન સરળ છે. વૃદ્ધિ એકદમ સીધી રીતે માપી શકાય છે, કારણ કે એ દેખાય જ છે. વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે. તેનામાં આવતા વિકાસના પરિણામે જ વૃદ્ધિ થાય છે. તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ ત્રણે એકબીજા સાથે સંકળાયેલા જ છે. તો અહીંયા આપણે વૃદ્ધિની વ્યાખ્યા અને વૃદ્ધિ શું છે એને સમજી લીધી. હવે આપણે વિકાસને પણ જોઈએ. વિકાસ એટલે શું, કોને કહેવાય? તો વિકાસને સમજવા માટે આપણે વૃદ્ધિને સમજવું જરૂરી હતું, જે આપણે સમજી લીધું. હવે આપણે સમજીએ વિકાસ. માનવ વિકાસને સમજવા માટેનું વૃદ્ધિ પછીનું બીજું સોપાન વિકાસ છે. તો માનવીના સમગ્ર વિકાસને સમજવા માટે આપણે તેના વિકાસને પણ સમજવું ખૂબ જરૂરી છે. આ બીજું પગથિયું છે. શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધવું. શબ્દકોશમાં, ડિક્શનરીઓમાં વિકાસનો જે અર્થ આપ્યો છે એને વધવું કહેવાય છે. પરંતુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન. કેવી રીતે? તો વ્યક્તિના શરીરનો વિકાસ થતા મગજની મદદથી તે વાતાવરણ સાથે આંતરક્રિયા કરી પરિસ્થિતિ ઉપર પકડ મેળવે અથવા પોતે તેને અનુકૂળ થાય, તે તેનો વિકાસ. બરાબર? એટલે શરીરના અંગોમાં ફેરફાર એને વૃદ્ધિ ગણે છે મનોવિજ્ઞાન. અને માનસિક શક્તિઓમાં જે વધારો થાય છે, તેની સમજણ શક્તિમાં વધારો થાય છે. બાળક નિર્ણય લેતા થાય છે, બાળક મિત્રો બનાવે છે. બરાબર ને? બાળક શાળામાં જાય છે. તો આ બધી જે સમજણ તેનામાં વિકસે છે એને જ અહીંયા વિકાસ કહેવામાં આવે છે. એટલે બાળક પોતાના મગજની મદદથી, પોતાના હાથ પગથી જે કાર્યો કરે છે તેને વિકાસ કહેવામાં આવે છે. જે હાથ કે પગથી આપણે કામ કરીએ છીએ તેનો સંદેશો મગજ તરફથી પ્રાપ્ત થતો હોય છે. બરાબર ને? એટલા માટે મગજ માનસિક વિકાસ ખૂબ જ જરૂરી છે, એને સમજવો ખૂબ જરૂરી છે. તો આપણી આજુબાજુના વાતાવરણ સાથે આપણે આંતરક્રિયા કરીએ છીએ. આંતરક્રિયા કરવી એટલે શું? તો આજુબાજુના વાતાવરણ સાથે આપણે જે વ્યવહાર કરીએ છીએ, જે વર્તન કરીએ છીએ, અન્ય લોકો સાથે જે વાતચીત કરીએ છીએ, વિચાર વિમર્શ કરીએ છીએ, બરાબર, વાતાવરણની વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, કુદરતી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એને કહેવાય છે વાતાવરણ સાથેની આંતરક્રિયા. તો મગજના વિકાસના કારણે જ આપણે કોઈ વ્યક્તિ જે કહે છે એને સમજી શકીએ છીએ, અમુક વસ્તુને આપણે ઓળખી શકીએ છીએ, આપણે શું કરવું શું ન કરવું એ બધી બાબતનો આપણને ખ્યાલ આવે છે. તો એને વિકાસ કહેવામાં આવે છે. તો તેનો વિકાસ સૂચવે છે. એટલે કે મગજની મદદથી વાતાવરણ સાથે આંતરક્રિયા કરી કોઈ પરિસ્થિતિ ઉપર પકડ મેળવવી, કોઈ પરિસ્થિતિને અનુકૂળ થવું. દાખલા તરીકે પહેલા બાળક શાળામાં ન જતું હોય અને ધીમે ધીમે બાળક
વ્યક્તિ નવા વાતાવરણમાં સેટ થાય પછી એને શાળામાં જવું ગમતું હોય છે, બરાબર. તો આ દરેક પરિસ્થિતિ જીવનમાં આવી આવતી હોય છે અને એ પરિસ્થિતિ ઉપર કંટ્રોલ કરવું, એ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મૂકવું, તો એ નિયંત્રણ મૂકવાનું જે કાર્ય છે એ આપણી માનસિક શક્તિઓના કારણે થાય છે, માનસિક વિકાસના કારણે થાય છે. માટે આ બધી બાબતોને વિકાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાથનું કદ વધતા તેના દ્વારા જરૂરી અને યોગ્ય વસ્તુ પકડવી, છોડવી વગેરે વિકાસના પરિણામો છે. હાથનું કદ તો વધે છે, હાથની આંગળીઓમાં પણ વધારો થાય છે, પરંતુ તેનાથી આપણે જે વસ્તુ પકડીએ છીએ એ વસ્તુ પકડવીને છોડવી, તો એ તો વિકાસનું પરિણામ છે. જો વિકાસ ના થઈ અને વૃદ્ધિ થઈ હોય તો ખાલી હાથ વધે છે પરંતુ એ હાથથી વસ્તુ પકડી શકાતી નથી, બરાબર. એ હાથ આપણો કામ કરતો નથી. તો શરીરના જે અવયવો કાર્યરત છે એ વિકાસના પરિણામે છે. વિદ્યાર્થી મિત્રો, શરીરના અંગો, હાથ પગ જે કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, નાક સૂંઘવાનું કામ કરે છે, તો એ વિકાસના પરિણામે છે. નહીં તો ઘણા બધાની આંખો તો હોય છે પણ આંખોનો વિકાસ ન થયો હોય માટે જોઈ શકતા નથી, બરાબર. હાથ પગ તો હોય છે પરંતુ હાથ પગનો વિકાસ નથી હોતો, વૃદ્ધિ હોય છે. જેટલા હાથ હોવા જોઈએ એટલા છે પરંતુ એનામાં વિકાસ નથી, તો એ હાથથી કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકતા નથી. તો આગળ વધીએ આપણે. તો વસ્તુ પકડવી, છોડવી, હાથ પગ વડે કામ કરવા એ વિકાસના પરિણામો છે, વિકાસના કારણે જ થાય છે. આ ઉપરાંત આપણે બીજું ઉદાહરણ પણ લઈએ તો મગજની વૃદ્ધિ થતા સ્મૃતિ એટલે કે યાદ રાખવાની શક્તિ, ખ્યાલ, અનુમાન કરવાની શક્તિ, કલ્પના કરવાની શક્તિ કે તર્ક જેવી માનસિક શક્તિઓ ખીલવવી તે વિકાસ સૂચવે છે, બરાબર. અહીંયા માનસિક વિકાસ છે. આ ઉદાહરણમાં આપણને માનસિક વિકાસની સમજૂતી આપી છે કે વૃદ્ધિ થતા મગજની વૃદ્ધિ થાય એટલે કે મગજ મોટું થાય, મગજની શક્તિઓમાં વધારો થાય છે, તો જે યાદ રાખવાની શક્તિ છે એ વિકાસ કહેવાય, બરાબર. તર્ક કરવાની શક્તિ, ઊંડાણપૂર્વકના વિચાર કરવાની શક્તિ, નવા નવા ખ્યાલો ઉત્પન્ન કરવાની શક્તિ, કોઈ વસ્તુ વિશેના અનુમાનો, ધારણા કરવાની શક્તિ, કલ્પનાઓ કરવાની શક્તિ. જો હું પક્ષી હોત તો કલ્પના છે ને. તર્ક કરવાની શક્તિ, ઊંડાણપૂર્વકનો વિચાર અને સૂત્રો પરથી તેની સમજ મેળવવી એટલે તર્ક શક્તિ. તો આ બધી જે શક્તિઓ આપણામાં આવે છે તે વિકાસના પરિણામે જોઈ શકાય છે. એટલે એમ પણ કહી શકાય કે વૃદ્ધિ એટલે શરીરમાં થતા રાસાયણિક ફેરફારથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર. એટલે કે શરીરમાં જે વૃદ્ધિ થાય છે તેના કારણે શરીરના અનેક પ્રકારના અવયવોમાં જે પરિપક્વતા આવે છે તે વિકાસ સૂચવે છે. એટલે જે રાસાયણિક ફેરફારો થાય છે તેના કારણે જ વ્યક્તિમાં વિકાસ જોવા મળે છે. વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ગર્ભાવસ્થાથી થાય છે, પરંતુ વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે અને વિકાસ એ નિરંતર ચાલે છે, એટલે કે આજીવન ચાલે છે. આજીવન નવું નવું કંઈક ને કંઈક આપણે શીખતા રહીએ છીએ ને એને વિકાસ કહેવાય. અને આપણે આ જીવન કંઈક ને કંઈક નવું શીખીએ છીએ, નવું કરીએ છીએ, નવું બનાવીએ છીએ, બરાબર. તો એ આપણો વિકાસ છે. તે વૃદ્ધિને અનુસરે છે. વૃદ્ધિના લીધે પ્રાપ્ત થતી ક્ષમતાઓ એટલે વિકાસ. તો વૃદ્ધિના કારણે વિકાસ જોવા મળે છે. વૃદ્ધિ જ ન થાય તો તેનો વિકાસ પણ થતો નથી. માટે વિકાસ એ વૃદ્ધિને આધારિત છે, વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. વિકાસાત્મક મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ હડલોકે વિકાસની પરિભાષા એટલે કે વિકાસની વ્યાખ્યા આ રીતે આપી છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે
તેવું કોણ કહે છે એવો પ્રશ્ન પણ પૂછાય છે. તો એલિઝાબેથ હરલોક. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, કારણ કે ગુણાકાર કરવાથી તેની સંખ્યામાં વધારો થઈ જાય છે. માટે શરીરમાં વૃદ્ધિ અને વિકાસ અને પરિપક્વતા આ બધું એ એક ગુણાત્મક બાબત છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ. એટલે વિકાસ એ ગુણાત્મક બાબત છે, એટલે કે વૃદ્ધિ અને શરીરના અવયવોમાં થતા ફેરફારોના કારણે વિકાસ જોવા મળે છે. વિકાસ એ આપણને પરિપક્વતા સુધી લઈ જાય છે અને આપણા શરીરના અવયવોમાં સુસંગતતા આવે છે, કામ કરવાની શક્તિમાં વધારો થાય છે અને આપણી પ્રગતિ થાય છે. એ પ્રગતિ એટલે જ વિકાસ. બીજું અહીંયા આગળ જોઈએ, સ્કિનર વિકાસની પરિભાષા આપે છે, વ્યાખ્યા આપે છે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પણ છે. એટલે વિકાસ એ ક્રમિક એટલે ધીરે ધીરે થાય છે, સ્ટેપ બાય સ્ટેપ થાય છે અને તે આજીવન ચાલે છે. તો અહીંયા આપણે એલિઝાબેથ હરલોકની વ્યાખ્યાને યાદ રાખવાની છે. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે મિત્રો. આગળ વધીએ આપણે. આગળ એક બીજી વ્યાખ્યા છે, એ પણ એકદમ બીજી છે, આ યાદ રાખશો તો પણ ચાલશે કે ક્રો એન્ડ ક્રો ના મંતવ્ય પ્રમાણે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એટલે કે આપણા સમગ્ર શરીરમાં જે ફેરફારો આવે છે એને વિકાસ કહેવામાં આવે છે. ખાલી અવયવોમાં જ નહીં, દેહતંત્રમાં એટલે કે આંતરિક અને બાહ્ય બંને પ્રકારની બાબતોની અહીંયા વાત કરી છે. તો સમગ્ર દેહતંત્રમાં જે ફેરફારો થાય છે એને વિકાસ કહેવામાં આવે છે. આમ શરીરના વિવિધ અવયવોના સુગ્રથન દ્વારા ઉંમર વધવા સાથે થતા વર્તનના પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવામાં આવે છે. એટલે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ વ્યક્તિ પ્રગતિ કરે છે, વ્યક્તિના વર્તનોમાં બદલાવ આવે છે. પહેલા જે વર્તન હતું એ બાળક જેવું હતું, પછી જે વર્તન થાય છે તે મોટા થતા તો એ બાળક જેવું રહેતું નથી. પહેલા બાળક પોતાની પેન ખોવાઈ જાય તો પણ રડતું હતું અને અત્યારે એની પેન ખોવાઈ જાય તો પણ એ હસે છે ને. બંને બાબતોમાં ફેરફાર. તો વર્તનમાં જે પ્રગતિશીલ ફેરફાર આવે છે તેને વિકાસ કહેવામાં આવે છે. વિકાસની સંકલ્પના આ રીતે પણ સમજાવી શકાય કે શારીરિક વૃદ્ધિની સાથે સાથે શરીરમાં થતા જૈવિક, રાસાયણિક, બાયોલોજિકલ ફેરફારને લીધે વિવિધ ગુણોમાં કામ કરવાની શક્તિ એટલે કે વિવિધ ગુણોમાં થતો ફેરફાર એ જ વિકાસ. વિચારવાની શક્તિમાં ફેરફાર એ જ વિકાસ. યાદ રાખવાની શક્તિમાં ફેરફાર એ જ વિકાસ. હાથથી અલગ અલગ પ્રકારના કાર્યો કરવા એ જ વિકાસ. પગથી અલગ અલગ કાર્યો કરવા. પગ ખાલી ચાલવાનું જ કામ નથી કરતું, પગ રમવાનું કામ કરે છે. ફૂટબોલની રમતો પગથી રમાય છે, બરાબર ને. સાયકલ ચલાવવાની ક્રિયા, તો આ બધું જ એ આપણો વિકાસ સૂચવે છે. જેમ કે મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિ શક્તિમાં વધારો, તર્ક શક્તિમાં વધારો, બરાબર ને, કલ્પના શક્તિમાં વધારો, વિચાર શક્તિમાં વધારો, એને વિકાસ કહેવાય છે. આ સિવાય વિકાસને આ રીતે પણ સમજાવી શકાય કે વિકાસ એ વૃદ્ધિ ઉપરાંત પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ છે. એટલે વૃદ્ધિ ઉપરાંત એટલે કે વૃદ્ધિ સિવાય બીજી જે પરિસ્થિતિ છે, વાતાવરણ છે, તેની સાથે આપણે જે રીતે કામ લઈએ છીએ, જે રીતે આપણે આપણું કામ પાર પાડીએ છીએ તેને જ વિકાસ કહેવામાં આવે છે. અથવા તો આપણી આજુબાજુના વાતાવરણની જે અસર આપણા ઉપર થાય છે ને એમાંથી આપણે જે શીખીએ છીએ, દાખલા તરીકે માતા પિતા, બાળક, આપણા આજુબાજુના લોકો અને તેમના વર્તનોમાંથી આપણે જે શીખીએ છીએ એ આપણો વિકાસ. આપણી સંસ્કૃતિમાંથી જે શીખીએ છીએ એ આપણો વિકાસ. તો આમ ઘણી બધી બાબતો ઉપર આધારિત હોય છે માનવીનો વિકાસ. ત્યાર પછી આપણે સમજી લઈએ પરિપક્વતા.
તો પરિપક્વતા શું છે? પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા છે. તમામ પ્રકારના અવયવો, આંતરિક અને બાહ્ય, તમામ પ્રકારના અંગ અને તેના ઉપઅંગોમાં જે સંપૂર્ણ વિકાસ થઈ જાય છે અને તેનાથી વિવિધ પ્રકારના કાર્યો થઈ શકે છે, તેને જ આપણે પરિપક્વતા કહી શકીએ. માનવીમાં વિવિધ વય કક્ષાએ વૃદ્ધિ અને વિકાસની અમુક સરેરાશ સિદ્ધિ અપેક્ષિત બને છે અને 18 થી 21 વર્ષ સુધી વ્યક્તિ પુખ્ત બને છે, કારણ કે સામાન્યતઃ આ ઉંમર બાદ હાડકાં અને સ્નાયુઓ તેમજ ઊંચાઈ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે અહીંયા વૃદ્ધિ અટકી જાય છે. 18 થી 21 વર્ષ સુધીમાં વ્યક્તિ પુખ્ત થઈ જાય છે. તેને પુખ્ત થઈ જવું એ જ પરિપક્વતા. તેનામાં સંપૂર્ણતા આવી જાય છે. હવે કંઈ બાકી રહેતું નથી વૃદ્ધિમાં. વૃદ્ધિ અહીંયા પરિપક્વતાની કક્ષાએ પહોંચી જાય છે. બાળક પરિપક્વ એટલે કે પાકો થઈ જાય છે. ઓકે, તેનામાં તમામ પ્રકારની સમજણ આવી ગઈ હોય છે. તેના તમામ પ્રકારના અવયવોની વૃદ્ધિ થઈ ચૂકી હોય છે, આંતરિક અવયવોની અને બાહ્ય અવયવોની. માટે તેની વૃદ્ધિને અહીંયા પરિપક્વતા કહેવામાં આવે છે કે એ વૃદ્ધિની દ્રષ્ટિએ અહીંયા પરિપક્વ થઈ ચૂક્યો છે, પાકી ગયો છે. જેમ એક કેરી હોય તે આપણે લાવીએ તો કાચી હોય, બરાબર ને? તે પરિપક્વ નથી, કાચી છે. કેરી છે પણ એ ખાવા માટે પરિપક્વ નથી. કે તો પછી આપણે કેરીને શું કરીએ? પકાવવા માટે મૂકીએ છીએ, બરાબર? કેરી નાની હોય ત્યારે એની વૃદ્ધિ થાય, તેનો વિકાસ પણ અંદર થઈ જાય છે, મોટી થાય તેમ તેમ, પણ હજી પરિપક્વતા નથી આવી. એટલે કે કેરી ખાવા માટે લાયક નથી. પછી એ પાકી જાય, પછી આપણે એને ખાઈએ છીએ. એ જ પરિપક્વતા કહેવાય છે. તો આમ શરીરમાં વૃદ્ધિ તો થાય છે, વિકાસ થાય છે, એટલે કે માનસિક શક્તિઓમાં પણ વધારો થાય છે અને દરેક પ્રકારના કાર્ય કરવાની સંપૂર્ણ શક્તિ વિકસી જાય છે. તેને આપણે પરિપક્વતા કહીએ છીએ. દાખલા તરીકે વૃદ્ધિ થતાં હાથ વધે છે, ત્યાર પછી તેનાથી પેન પકડવાની જે શક્તિ આવે છે, પેન પકડવાની શક્તિને વિકાસ કહેવાય છે અને લખવાની જે શક્તિ આવે છે એને પરિપક્વતા કહેવામાં આવે છે. આ બધું એક સમાન લાગશે, પરંતુ થોડો થોડો એમાં ભેદ રહેલો હોય છે. પરિપક્વતાનો ખૂબ વિશાળ અર્થ એ છે કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે તે પરિપક્વ છે, એમ કહી શકાય. બાળક જે ઉંમરે જે કામ કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય એને જ એની પરિપક્વતા કહેવામાં આવે છે. ઘણા બધા બાળકો મોટા થઈ જાય છે, પરંતુ શારીરિક અને માનસિક રીતે અમુક પ્રકારના કાર્યો કરવા માટે તૈયાર હોતા નથી અથવા કરી શકતા નથી. તો એનામાં પરિપક્વતા નથી એમ કહી શકાય. ગર્ભાધાનથી માનવ બાળને સમજીએ તો સ્ત્રી પુરુષના પ્રજનન કોષના સંયોજનથી ફલિત કોષોના ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ વિકાસ થાય છે. એટલે કે માતાના ગર્ભાધાનથી સ્ત્રી અને પુરુષના પ્રજનન કોષોનું સંયોજન થાય અને તેમાંથી એક નવા બાળકની વૃદ્ધિ અને વિકાસની શરૂઆત થાય છે. આ વૃદ્ધિ વિકાસના પરિણામે લગભગ 280 દિવસ એટલે કે 9 મહિને બાળક જન્મ પામવા માટે પરિપક્વ બને છે. ત્યાં સુધી એનામાં પરિપક્વતા નથી આવતી જન્મ લેવાની. જન્મ બાદ પણ કોષોની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં પણ તાલીમ કે અનુભવનો હસ્તક્ષેપ હોતો નથી. એટલે કે જન્મ પહેલા પણ બાળકની વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા આપોઆપ જ થાય છે, કુદરતી રીતે થાય છે અને જન્મ પછી પણ તેના શરીરના કોષોમાં જે વધારો ઘટાડો થાય છે તેના માટે પણ તેને કોઈ તાલીમ, ટ્યુશન કે ટ્રેનિંગ લેવાની જરૂર હોતી નથી. એ પણ આપોઆપ જ થાય છે, કુદરતી રીતે જ થાય છે. ગર્ભાધાનથી જન્મ સમય સુધીના કુદરતી સમયપત્રક પ્રમાણે, એટલે કુદરતે તેનું ટાઈમ ટેબલ નક્કી જ કરેલું છે કે ક્યારે તેનામાં કેટલી વૃદ્ધિ થશે, ક્યારે તેનો કેટલો વિકાસ જોવા મળશે, ક્યારે તેનામાં પરિપક્વતા આવશે, બરાબર ને? તો
તો આ કુદરતનું ટાઈમ ટેબલ છે. તો કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે પક્ષીનું ઉડવું અને ચણવું, બાળકનું બેસવું અને ચાલવું અને દોડવું વગેરે ક્રિયાઓ બાળકની પરિપક્વતાના કારણે જ થાય છે. એટલે બાળક એમ મોટું પણ થાય, એના હાથ પગમાં વધારો થાય, માનસિક શક્તિઓમાં પણ વધારો થાય. એટલે હાથ પગમાં વધારો થવો એ વૃદ્ધિ છે, માનસિક શક્તિઓમાં વધારો થવો એ વિકાસ છે, અને દોડવું, ચાલવું અને વિવિધ પ્રકારનું વર્તન કરવું એ એની પરિપક્વતા છે. બાળકમાં કેટલીક બાબતો માટે તાલીમ કે અનુભવની જરૂર રહે છે. એટલે કે શિક્ષણ પણ એને પ્રાપ્ત કરવું પડે છે. દાખલા તરીકે લખવું. તો લખવું એ કુદરતી નથી, લખવા માટેની પરિપક્વતા તેનામાં છે. બરાબર, એ શીખે તો લખી શકે છે. તો લખવું, નિશાન તાકવું, સાયકલ ચલાવવી, આ બધી જે હુનરો છે, કૌશલ્યો છે, એ આપણે શીખવા પડતા હોય છે. એ શીખવા માટે આપણે પરિપક્વ હોય છે. માટે જ બાળકને 5 વર્ષે શાળામાં દાખલ કરવામાં આવે છે. કારણ કે 5 વર્ષની ઉંમરે બાળક શીખવા માટે પરિપક્વ બને છે. બરાબર. પરંતુ તાલીમ આપતા પહેલા તે ક્રિયાને પ્રગટ થવા માટે પરિપક્વતાની પૂર્વ તૈયારી હોવી જોઈએ. એટલે બાળકને કોઈ પણ પ્રકારની તાલીમ આપો તો એ બાળક એ તાલીમ લેવા માટે પરિપક્વ છે, એ બાળક એ શીખી શકે એમ છે, તો જ એને શીખવાડવું. એટલે કે પરિપક્વતા થયેલી હોવી જોઈએ. હવે નાનું બાળક હોય ને તમે તેને પેન પકડ કે ચાલ લખ, તે લખી શકશે? ના લખી શકે. કારણ કે તેનામાં હજી એ પરિપક્વતા હોતી નથી. સાયકલ ચલાવતા શીખવાડી શકશો તમે એને નાના બાળકને? નહીં શીખવાડી શકો. બરાબર ને? તો આ કોઈ પણ પ્રકારના કાર્યો શીખવા માટે પરિપક્વતા હોવી જરૂરી છે. 6 માસે બાળક પકડતા શીખે તો તે કાર્ય કરવા માટે પરિપક્વ છે, પણ તે લખવાની તાલીમ આપી શકાતી નથી. ભલે એ પેન પકડતા શીખી ગયો, પરંતુ 6 માસના બાળકને લખવાની તાલીમ આપી શકાતી નથી, કારણ કે તે લખવા માટે પરિપક્વ નથી. કારણ કે 6 માસે લખવાની તાલીમ માટે બાળક હજી પરિપક્વ હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીએ. પરિપક્વતા, વિકાસ અને વૃદ્ધિ, આ ત્રણની ફક્ત આપણે ડેફિનેશન જ જોઈ છે. એને ધ્યાનથી વાંચો. પછી આપણે નવા વિડીયોમાં વિકાસની પ્રક્રિયાની ચર્ચા કરીશું. આભાર. થેન્ક યુ.